ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરથી ઓમકાર વિડિયો લેક્ચરના માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે BA જાહેર વહીવટ અંતર્ગત પેપર ક્રમાંક 3 એકમ ક્રમાંક 5 એનો ભાગ બીજો એની આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ એકમનું નામ છે કન્ટિન્યુટી એન્ડ ચેન્જ ઇન ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન પોસ્ટ 1947. આ એકમના જે મુખ્ય ઉદ્દેશ્યો છે તે એ છે કે 1947માં જ્યારે ભારતે તેનું સ્વરાજ અને સ્વતંત્રતા મેળવી એની પછી કઈ કઈ બાબતો જાહેર વહીવટને લાગતી, કઈ બાબતોમાં સાતત્ય હતું અને કઈ બાબતોમાં બદલાવ હતો. એમાં આપણે તુલનાત્મક અભ્યાસ કરીશું કે શું સાતત્યપૂર્ણ રહ્યું, એટલે કે શું ના બદલાણું અને શું બદલાણું અને શું કામ અને કઈ રીતે કેવું બદલાણું. તો મિત્રો, આપણે આ એકમના આ ભાગમાં જાહેર સેવાઓનું માળખા બાબતે વિસ્તારે ચર્ચા કરીશું. તો મિત્રો, આ ભાગ હું શરૂ કરું એ પહેલાં, જ્યારે આપણે જાહેર સેવાની વાત કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે 1926માં પણ જ્યારે 1919નો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડનો કાયદો આવ્યો અને 35 પહેલાંની પૂર્વ ભૂમિકામાં સનદી સેવાના માળખાઓમાં ઘણો બધો ફેર કરવામાં આવ્યો હતો. જાહેર પંચોની પણ સ્થાપના કરવામાં આવી હતી. પણ એ પૂર્વે જો આપણે આ એકમ અને આ જે પેપર છે, પેપર ક્રમાંક 3, જે ઐતિહાસિક સંદર્ભ આપે છે, એટલે કે આપણને ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી લઈ અને સ્વતંત્રતા સુધી અને સ્વતંત્રતા પછીની જે વાત જણાવે છે, તો આમાં આ એકમના આપણે પૂર્વ ભાગો એટલે 1 થી 4 એકમ જોશું તો 1858 પછી આપણે જોઈએ તો સનદી સેવા કે જાહેર સેવા જે છે એ બ્રિટિશ વહીવટી તંત્રની કરોડરજ્જુ સમાન વ્યવસ્થા રહી છે. આપણે જોયું કે સતત જેમ જેમ બ્રિટિશ વહીવટી તંત્રના વિસ્તારો વધતા ગયા, જેમ જેમ સૈન્ય વધારવું પડ્યું, તો યુદ્ધો સિવાયના સમયમાં જ્યારે સામાન્ય દિવસોમાં જાહેર વહીવટ અને બ્રિટિશનું વહીવટી તંત્ર ચલાવવાની જરૂરિયાત પડી અને એની માટે એક સક્ષમ વ્યવસ્થા અને કર્મચારીશ્રી અધિકારીશ્રીઓની જરૂર પડી અને ત્યાંથી સનદી સેવા, જાહેર સેવાનો ઉદ્ભવ થાય છે. અને સમયાંતરે અંગ્રેજો આ સેવાઓમાં ફેરબદલ કરતા રહે છે. મુખ્ય ફેરફારો શું કરવામાં આવ્યા અત્યાર સુધી? તો સૌથી પહેલાં સતત એની પ્રક્રિયાઓ બદલાતી રહી, પછી એના માળખાઓ બદલાતા રહ્યા અને પછી કર્મચારી અને અધિકારીશ્રીઓની હોદ્દા અને તેને લાગતી સત્તાઓમાં ફેરફાર કરવામાં આવ્યા. અને આ સતત ફેરફારો કરવા પાછળનું એક જ કારણ હતું કે જાહેર વહીવટ જ્યારે સક્ષમ રીતે ચાલે તો આખું વહીવટી તંત્ર જે છે અંગ્રેજોનું, જે તે સમયના ભારત માટે તે ખૂબ પ્રાસંગિકતા ધરાવતું હતું, તે ખૂબ મહત્વતા ધરાવતું હતું અને એના થકી જ એમનું શાસન રાજકીય અને જાહેર વહીવટની બાબતોનું ધ્યાન લેવાતું હતું અથવા એના થકી જ એ કાર્યો થતા હતા. તો આપણે જાહેર સેવાઓની મહત્વતા સમજી ચૂક્યા છીએ. આપણે સમજીએ છીએ કે અંગ્રેજોએ પોતાના વહીવટી તંત્રની સાથે સાથે જાહેર સેવા અને જાહેર વહીવટી તંત્રને મજબૂત કરવા માટે જાહેર સેવાઓ, અધિકારીઓ, પદ પ્રક્રિયાઓમાં સતત ફેરફારો કરતા ગયા, જેથી તેમનું કરોડરજ્જુ છે શાસનનું તે અકબંધ રહે અને સતત મજબૂત બનતું રહે, જેનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે ભારત જેવા રાષ્ટ્ર ઉપર શાસન થઈ શકે. તો આ પૂર્વ ભૂમિકા અને પ્રસ્તાવના સાથે આપણે એ જોઈશું કે જાહેર સેવાઓનું માળખું જે છે તો એમાં મુખ્યત્વે ફેરફાર, જેમ મેં કીધું એમ કે 1919થી જો શરૂ કરીએ તો 1919 અને 1935 અને પછી 1947નો સમય.
તો અત્યાર સુધી જે માળખાકીય ફેરફારો કરવામાં આવ્યા અને આની પછી જે જરૂરિયાતો ઊભી થઈ, તો ઘણી બધી વાત સાતત્યપૂર્ણ હતી, એટલે કે જેમ પહેલાં હતી એ જ રહી, અને ઘણી બધી વાત બદલાવવામાં આવી. સો કોન્ટિન્યુટી એન્ડ ચેન્જ. તો આપણે બેયને એ રીતે જોશું કે કઈ વસ્તુઓ સારી રીતે સાતત્યપૂર્ણ રહે અને કઈ વસ્તુમાં બદલાવ કરવામાં આવ્યા. તો મિત્રો, 1951ના જે કાયદામાં બે સેવાઓ સ્થાપિત થઈ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ અને ઇન્ડિયન પોલીસ સર્વિસીસ, આને આપણે કહીશું IAS. તો પહેલાં હતી એ ICS હતી અને પછી થઈ IAS અને આ થઈ IPS, ઇન્ડિયન પોલીસ સર્વિસીસ. ભારતની બંધારણ સભાની ચર્ચા વિચારણાનું આ પરિણામ હતું કે આપણું બંધારણ એક અલગ ભાગ ધરાવે. મિત્રો, આ મહત્વની વસ્તુ છે અને એનું શીર્ષક હતું ભારતમાં સંઘ અને રાજ્યોની સેવાઓ. બંધારણની 312ની કલમ અખિલ ભારતીય સેવાઓ સાથે સંબંધ ધરાવે છે. તો સૌથી પહેલાં આપણે 1947 પછી બંધારણ સમિતિની જે રચના થઈ એમાં આપણે આ એક જોગવાઈ રાખી અને જાહેર સેવાઓને બંધારણીય એટલે કે કોન્સ્ટિટ્યુશનલ બોડી જે છે, અત્યારે જેને આપણે UPSC તરીકે ઓળખીએ છીએ, એની રચના આપણે જોઈશું બીજા ભાગમાં, પણ એનું માળખું સૌથી પહેલાં બનાવ્યું અને એને બંધારણીય જોગવાઈ હેઠળ બનાવ્યું, જેથી એને એટલી મજબૂતાઈ મળે. અને ત્યારબાદ નવી સેવાઓ જે આવી, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ છે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ છે, ઇન્ડિયન પોસ્ટલ સર્વિસીસ છે, જેનું લિસ્ટ છે આપણે આગલી સાઈડમાં જોઈશું. પણ કહેવાનો અર્થ એ છે કે જે મુખ્ય સેવાઓ હતી એ સાતત્યપૂર્ણ રહી, પણ એ જે સેવાઓ હતી ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ થઈ, તો એના મૂળભૂત હેતુઓમાં, એના મૂળભૂત ઉદ્દેશોમાં ફેરફાર કરવામાં આવ્યો. કારણ કે ICS હતી ત્યારે અંગ્રેજોએ એક શાસક તરીકે ભારતીય પ્રજા ઉપર ચુસ્તપણે નિયંત્રણ રહે એની માટે એ સેવાઓ રાખી હતી. અને જ્યારે સ્વતંત્ર ભારતની જરૂરિયાત જુદી હતી, સ્વતંત્ર ભારતમાં મૂળભૂત જે વિચાર બદલાણો એ આ સેવાઓએ કલ્યાણકારી કામ કરવાનું છે, વહીવટી તંત્ર ઉપર જે ભાર છે, જે અપેક્ષાઓ છે લોકોની, એને પૂરી કરવાની છે, અને સરકાર, આઝાદ ભારતની જે સ્વતંત્રતા સરકાર હતી, જે પૂરેપૂરી લોકતાંત્રિક હતી, લોકશાહી ઢબે બનેલી હતી અને લોકોની ભાગીદારીથી હતી અને લોકોના સપનાઓને, ઉર્મિઓને, ઉમંગોને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ હતી. તો એવી સરકારને વહીવટી વેગ આપવા માટે પોતાનું વહીવટી તંત્ર મજબૂત થાય એ આપણો ઉદ્દેશ્ય હતો, નહીં કે આપણે ભારતની પ્રજાને પીડિત કરીને નિયંત્રિત કરવાની હતી. તો આ એક મુખ્ય સાતત્ય એક હતું કે માળખુંને એ હતું જે રહ્યું કે એના પદ, એના હોદ્દાઓ, પણ પછી એની પ્રક્રિયાઓ છે. પ્રક્રિયાઓ એટલે કે એની ચયન પ્રક્રિયાઓ, રિક્રુટમેન્ટથી લઈ અને પેન્શન સુધીની જે આખી પ્રક્રિયાઓ છે એમાં મૂળભૂત બદલાવ આવ્યો. આ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસના ઉદ્દેશ્યોમાં મૂળભૂત બદલાવ આવ્યો અને એનું જે ઓરિએન્ટેશન હતું, એનો જે ઝુકાવ હતો એ મૂળભૂત બદલાવ આવ્યો. તો આ રીતે આપણે આગળ જોઈશું કે કઈ કઈ સેવાઓ જાહેર સેવાના માળખાઓમાં શું મુદ્દે. બીજી મહત્વની બાબત કે કેન્દ્રીય ઇજનેરી સેવા, આજે નવી સેવાઓ આવી જે હું આપનું ધ્યાન દોરવા માંગુ છું, આરોગ્ય સેવા, હેલ્થ સર્વિસીસ, સચિવાલય, સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસીસ, એ જ રીતે ભારતીય હિસાબી શાખા, ઇન્ડિયન એકાઉન્ટ્સ એન્ડ ઓડિટ સર્વિસીસ, પોસ્ટલ સર્વિસીસ, ઇન્ડિયન ફોરેન સર્વિસીસની આપણે વાત કરી, રેવન્યુ સર્વિસીસની વાત કરી, IRS જે છે તે, અને ઇન્ફોર્મેશન અને સ્ટેટિસ્ટિકલ સર્વિસીસ અને ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસીસ ને એન્જિનિયરિંગ સર્વિસીસ. આવી રીતે ઘણી બધી સેવાઓ શરૂ કરવામાં આવી અને એનું વર્ગીકરણ જે આપણે આગળ જોઈશું કે ગ્રુપ A, B, C અને D, આના ગ્રેડ્સ નક્કી કરવામાં આવ્યા, એટલે કે કક્ષાઓ કે શ્રેણીઓ, અને એ ગ્રેડ્સ મુજબ આનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો જે 47 પહેલાં કેન્દ્રીય સરકારના અધિકારીઓ, નિષ્ણાત, આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ કે સ્વતંત્રતા સમયે 250 જેવા યુરોપિયન કર્મચારીઓ હતા, જેમાંથી 50 જણાએ ભારતમાં એમની સેવાઓ ચાલુ રાખવાનું પસંદ કરેલું. તો એ મુજબ આપણે આ બધી સેવાઓ છે તેમના હોદ્દા પ્રમાણેના પગાર ધોરણ, અ, બ, ક, ડ એમ 4 વર્ગો, એટલે આપણે ઇંગ્લિશમાં જેને ગ્રુપ કહીશું, અહીંયા વર્ગીકરણ
ગુજરાતીમાં અબકડ છે. તો એ મુજબ આ બધી જ સેવાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું અને એની પ્રક્રિયા, એની લાયકાતો, એની યોગ્યતાઓ, એની પ્રક્રિયાઓ સુનિશ્ચિત કરવામાં આવી. આ 3 સેવા સિવાય ભારતીય સેવાઓ, વિદેશ સેવાઓ, એક એવી સરસ સેવાઓ તૈયાર થઈ કે જે તે સમયના સ્નાતકોને, જે ખરેખર કુશળ હતા, યોગ્ય હતા, હોશિયાર હતા, એ લોકોને એક પદ્ધતિસરની કેરિયર બેઝડ સર્વિસીસ આપવામાં આવી, જે ભવિષ્યમાં સૌથી ઉચ્ચ હોદ્દો છે ભારતીય રાજદૂતનો, ઇન્ડિયન એમ્બેસેડર્સનો, તે પામવા માટે આ એક નવી ઇન્ડિયન ફોરેન સર્વિસીસ ચાલુ કરવામાં આવી. અને એની સિવાય ક્લાસ 1ની જેમ, એટલે કે વર્ગ 1 અને 2 સિવાય વર્ગ 3 અને 4ની પણ સેવાઓ શરૂ કરવામાં આવી, જેને આપણે કર્મચારી સેવાઓ કહીએ છીએ, જે વર્ગ 1 અને 2ને આસિસ્ટ કરે છે. તો આ બધી સેવાઓ જાહેર માળખા અંતર્ગત નવા માળખાઓ બનાવવામાં આવ્યા અને એમાં આ જાહેર સેવાઓને સમાવીને કામ કરવામાં આવ્યું. તો જે જાહેર માળખાની વાત છે કે સ્વતંત્રતા પહેલા ભારતીય સનદી સેવા અને અન્ય સેવાઓ રાજકીય નિષ્પક્ષતા આ મહત્વની વાત છે. ગુણવત્તાના આધારે પસંદગી અને ઈમાનદારી જેવા લક્ષણો આપણે જાહેર વહીવટના સિદ્ધાંતોમાં જોયું છે. જ્યારે મેક્સ વેબર પણ વાત કરે છે કે ભાઈ એક સિવિલ સર્વિસીસ કે જાહેર સેવાનું જે વહન કરે છે તો એના ગુણ કેવા હોવા જોઈએ અને કઈ કઈ ગુણ આ જાહેર સેવામાં હોવી જોઈએ, નિષ્પક્ષતા, અનામિતા, એ બધા આપણે જે ગુણો જોયા છે. તો અંગ્રેજો વખતે પણ આ બાબતો હતી અને એ સાતત્ય આપણે પણ જાળવી રાખ્યું અને આ લક્ષણો ધરાવતી નવી જાહેર સેવાઓ જે આપણે એટલે કે 47 પછીની જે સેવાઓ છે, આમ સ્વતંત્રતા ભારતમાં જાહેર સેવાઓએ બંધારણના ધ્યેયોને વરેલી હતી. તો આપણે જે સારી બાબતો હતી એને તો આપણે યથાવત રાખી અને તેમ છતાંય આપણે આપણી જે જાહેર સેવાઓ છે એના બંધારણના ધ્યેયોને વરેલી રાખી અને એ મુજબ એને બંધારણનું બેકિંગ જેને કહેવાય કે બળ પૂરું પાડ્યું, જેથી એ સેવા અને એ સેવામાં જોડાયેલ જે કર્મચારી શ્રી છે, જે અમલદારશાહો છે, એ સારી રીતે કાર્ય કરી શકે. કારણ કે સ્વતંત્ર ભારતની જે અભિપ્સા છે તેને પૂર્ણ કરવા માટે આપણે સારા જાહેર સેવકોની ખૂબ જરૂર હતી. અને એ જ રીતે આપ જોશો તો છેલ્લે 1980માં કેન્દ્ર સરકારે 36 લાખ વ્યક્તિઓને, જ્યારે રાજ્ય સરકાર, સ્થાનિક સરકાર અને બીજી સંબંધિત સંસ્થાઓએ અલગ અલગ પદ ઉપર લગભગ 2 ગણા કર્મચારીની નિયુક્તિ કરી અને આ બધા મળીને 1 કરોડ લોકો ભારતની આ સેવામાં કામ કરે છે. તો સ્વતંત્રતાના 4 દાયકા પછી આપણે જાહેર સેવાના માળખાઓમાં અને આ બધી સેવાઓને આધારે ખૂબ જ પ્રગતિ કરી. તો સંક્ષિપ્તમાં કે આપણે એક સમરી જેવું બનાવીએ તો આપણે જાહેર સેવાઓમાં સાતત્ય અને બદલાવને આ રીતે એક કોષ્ટકમાં મૂકી શકીએ કે જે વિષય છે તો કે રચના અને માળખું. તો સાતત્ય શું હતું? તો અખિલ ભારતીય અને કેન્દ્રીય અને રાજ્ય સેવાઓની રચના યથાવત રાખવામાં આવી. અને બદલાવ શું આવ્યો? તો રચનાને રાષ્ટ્રીય વિકાસ અને લોકશાહી શાસન માટે અનુકૂલિત બનાવવામાં આવી. જેમ મેં શરૂઆતમાં કીધેલું એમ કે મૂળભૂત જે ઉદ્દેશ્ય હતો આપણો તે બદલાણો અને એ માળખાકીય સાતત્ય હતું, પણ એમાં ઝીણા ઝીણા જરૂર પડે તેમ એ બદલાવો કરી અને એ સાતત્યને જાળવી રાખ્યું અને જે નવી જરૂરિયાત હતી એ મુજબના બદલાવ કરવામાં આવ્યા. એ જ રીતે પબ્લિક સર્વિસ કમિશન, તો જે તે સમયે પ્રાંતીય સરકાર હતી, આપણે સૌ જાણીએ છીએ, બરાબર. તો ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન હતું, એમાંથી એને સંઘ એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કરવામાં આવ્યું અને બંધારણની જોગવાઈ અંતર્ગત એ કરવામાં આવ્યું. આપણે જોયું હતું કે 1926 અને 30માં અને 15થી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કંટ્રોલર ઓડિટર જનરલ જેવી સંસ્થાઓ યથાવત રહી અને એની સિવાયની ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વેલફેર બોર્ડ એટલે કે સામાજિક કલ્યાણ કાર્યક્રમોમાં વિસ્તાર થયો અને નવા માળખાઓ આવ્યા. એ જ રીતે સાતત્ય શું રહ્યું? તો ઇન્ડિયન સિવિલ સર્વિસીસ હતી, એનું નામ બદલીને આપણે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ કર્યું, બરાબર. પ્રારંભમાં વહીવટી વ્યવસ્થા જાળવવા પર આપણો ભાર હતો કે ભાઈ જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય, 1947થી લઈને 51 સુધીનો જે સમય હતો ત્યાં સુધી જે યથાવત માળખું છે એને રાખવું અને એમાંથી આપણે ધીરે ધીરે નવા માળખા તરફ જવું. તો રાષ્ટ્રીય એકતા, વિકાસ, કલ્યાણ, લોકશાહી, જવાબદારી, આ બધી બાબતો ઉપર ભાર મુકાયો કે આ બધા આપણા નવા હેતુ, ઉદ્દેશો અને સિદ્ધાંતો હતા જેની ઉપર આપણે કાર્યરત હતા.
મહત્વ જે આ બધી આઈએએસ આઈપીએસ તો આપણે અગાઉના નિયામક ધારાઓમાં પણ જોયેલું કે ભારતીયોને આ બધા પદો ઉપર નિયુક્તિ નહોતી આપવામાં આવતી, પણ હવે મહત્વપૂર્ણ સ્થાનો પર ભારતીયોનું પૂર્ણ પ્રતિનિધિત્વ હતું અને ભારતીયોનું ચયન થતું અને ભારતીયકરણ ઉપર ભાર રાખવામાં આવ્યો. તો માત્ર આ સનદી સેવા કે જાહેર સેવાઓમાં જ નહીં, બીજા વિશ્વયુદ્ધ પછી ભારતીય સેનાનું પણ ભારતીયકરણ કરવામાં આવેલું. બીજી મહત્વની બાબત એ હતી કે ભાઈ આ તાલીમ જે છે તે મર્યાદિત હતી અંગ્રેજોના સમયમાં વહીવટીતંત્રમાં, અને પછી તાલીમ ઉપર ખૂબ ભાર અપાયો. લાલ બહાદુર શાસ્ત્રી જેવી જે છે સંસ્થાઓ, લબાસના જેને આપણે કહીએ છીએ, લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડેમી જે છે એની સ્થાપના કરવામાં આવી, અને આધારભૂત કાયદા રૂપે બંધારણમાં ફેરફાર જે કંઈ કરવા પડે તે સમયાંતે કરવા પડે. તો આ બધી જ બાબતો જે થઈ જાહેર વહીવટની, એમાં આપણે મુખ્ય બે વ્યક્તિઓને યાદ રાખવા જોઈએ. એક છે સરદાર વલ્લભભાઈ પટેલ, જેને આઝાદી પછી સેવાઓ જાળવવા માટે પ્રેરક ભૂમિકા ભજવી, અને ગોવિંદ વલ્લભ પંત, જેને લબાસનાની જાહેરાત કરેલી. તો મિત્રો, આ એકમનો ભાગ બીજો અહીંયા પૂર્ણ થાય છે. નવા એકમમાં જાહેર પંચો બાબતે આપણે ફરીથી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનો આભાર માનું છું. ધન્યવાદ. જય ભારત, જય ગુજરાત. स्वाध्यायः